નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીમાં આરપીએફ જવાનોનું ફ્લેગ માર્ચ યોજાયું। એસજીઆઈ ઇન્ટરનેશનલના કામદારોએ કંપની વિરુદ્ધ શ્રમ આયુક્ત કચેરીએ કરી ફરિયાદ। ઘરફોડ ચોરીને અંજામ આપનાર 3 આરોપીઓની કરાઈ ધરપકડ। હવે સમાચાર વિગતવાર જોઈએ। લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થવાની ઘડીઓ વાગી રહી છે। આથી દેશભરમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે। વલસાડ જિલ્લામાં પણ ભાજપ કોંગ્રેસ દ્વારા અત્યારથી ચૂંટણી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે, ત્યારે તંત્ર પણ હવે ચૂંટણી મોડ પર છે। ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે અત્યારથી જ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત આજે વાપી આરપીએફના જવાનોનું ફ્લેગ માર્ચ યોજાયું હતું। આ ફ્લેગ માર્ચમાં વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ જવાનો પણ જોડાયા હતા। વાપીના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી અને લોકોને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો। મહત્વપૂર્ણ છે કે દર વખતે આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે જાહેર સ્થળો અને મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। સુરક્ષા બંદોબસ્તમાં સ્થાનિક પોલીસની સાથે કેન્દ્ર અને રાજ્યની પણ અન્ય સુરક્ષા એજન્સીઓની મદદ લેવામાં આવે છે અને આ વખતે પણ ચૂંટણીની તારીખો જાહેર થવાની ઘડીઓ વાગી રહી છે। આથી અત્યારથી જિલ્લામાં સુરક્ષા એજન્સીઓના જવાનો પહોંચી ગયા છે અને પોતાને ફાળવેલા વિસ્તારોમાં જઈ પોતાની હાજરીનો અહેસાસ પણ કરાવે છે। આજે વાપીમાં યોજાયેલા ફ્લેગમાંથી લોકોને પણ સુરક્ષાનો અહેસાસ થયો હતો। આવનાર દિવસોમાં વાપી સહિત સમગ્ર વલસાડ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે પોલીસની સાથે અન્ય સુરક્ષા એજન્સીના જવાનો પણ ખડે પગે તૈનાત રહેશે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો એસજીઆઈ ઇન્ટરનેશનલના કામદારોએ કંપની વિરુદ્ધ શ્રમ આયુક્ત કચેરીએ કરી ફરિયાદ। ઘરફોડ ચોરીને અંજામ આપનાર 3 આરોપીઓની કરાઈ ધરપકડ। तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तू है बड़ा जादूगर। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है, तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well। बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई।
વિરામ બાદ આપનું સ્વાગત છે. સરીગામની એસજે ઇન્ટરનેશનલના કામદારોએ કંપની વિરુદ્ધ શ્રમ આયુક્ત કચેરીએ કરી ફરિયાદ. સરીગામમાં આવેલી એસજે ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 7 વર્ષ પહેલા કામ કરતા કામદારોને ગ્રેજ્યુટીના પૈસા ન મળતા તેઓએ વલસાડ શ્રમ આયુક્તની કચેરીએ ફરિયાદ કરી હતી. વધુ માહિતી જોતા છેલ્લા 7 વર્ષથી ગ્રેજ્યુટીના પૈસા મેળવવા માટે અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા અને કંપની સંચાલકો તરફથી સંતોષકારક જવાબ ન મળતા તેમના દ્વારા શ્રમ આયુક્ત વલસાડ ખાતે ફરિયાદ કરવામાં આવી હતી. શું વર્ષોથી ગ્રેજ્યુટી માટે ધક્કા ખાતા શ્રમિકોને ન્યાય અને આવી કંપનીઓને સજા મળશે? આ એક યક્ષ પ્રશ્ન છે. સરીગામ અને ઉમરગામ વિસ્તારની અનેક કંપનીઓમાં વિભાગીય સ્ટાફની ઘટ હોવાના લીધે અનેક ગેરરીતિઓના લીધે કામદારોના શોષણ થવાની બુમરાંગ ઉઠવા પામી છે. પ્રશાસન આ મુદ્દે તાત્કાલિક કડકથી કડક પગલાં ભરે તેવી લોક માંગણી જોવા મળી રહી છે. મારું નામ ભાવિકાબેન સુરેશભાઈ કોળી. અમે એસજે કંપની એસજે ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ સરીગામ જીઆઈસીડી તો કંપનીમાં અમે 7 વર્ષની કંપની છોડેલી છે ને આજ સુધી અમને ગ્રેજ્યુટી મળતી નહીં મળે. અમે કંપનીમાં કમસે કમ 10 થી 12 વાર ગયા હતા પણ અમને કંઈ જવાબ મળતો નહીં મળે ને અહીંયા પણ અમે વલસાડમાં બી એટલે અમે ઘણી વાર આવ્યા છે, 8-10 વાર આવી ગયા છે. એક મહિનામાં બોલાવતા છે ઓફિસમાં, અમને ફોર્મ ભરાવતા છે પણ કંઈ અમને કંઈ ઇન્કવાયરી મળતી નહીં મળે અને પૈસા પણ મળતા નહીં મળે. આશરે તમારા કેટલા રૂપિયા ફસાયા છે? અમારા 41,000 રૂપિયા ફસાયેલા છે. એવી રીતે આજે 32 માણસો અમારા હાથે છે જોડીમાં. કોઈના 1 લાખ છે, કોઈના 1.5 લાખ છે, કોઈના 30,000 રૂપિયા છે, કોઈના 40,000 એવી રીતે રકમ છે. તો કોઈને પૈસા મળતા નહીં મળે ને. તો આ મહિનામાં મળી જશે, બીજા મહિનામાં મળી જશે, આવી રીતે અમને કહે છે. 2 ચેક આપીએ, 3 ચેક આપીએ, આવું કહે છે એ લોકો. પણ અમને કંઈ પૈસા આપતા જ નહીં મળે ને ચેક પણ આપતા નહીં મળે ને અમને એક સાથે જ અમને ચેક જોઈતો છે. આ તો અમારી પાસે તો હમણાં હાલમાં તો 32 જણા અમે છે. આજે 7 વર્ષથી અમે એવી રીતે અમે ફસાયેલા છે, અમને પૈસા મળતા નહીં મળે ને અમારી આટલી મજબૂરી છે. કેટલા લોકો અમારી સાથે નાનું છોકરું લઈને પણ આવેલા છે ને આજે સવારના આવીએ છીએ અમે વલસાડમાં ને સાંજ કરીને જ આવ્યા છે અને અમે તો 300 રૂપિયા 400 રૂપિયા ભાડું કરીને અમે આવતા છે. હવે આગામી પગલાં તો અમે આટલે કોર્ટમાં કરેલું છે, હવે શું કરે તે ખબર નહીં મળે. એમાં સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. ઘરફોડ ચોરીને અંજામ આપનાર 3 આરોપીઓની કરાઈ ધરપકડ.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર 3 આરોપીઓની વલસાડ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. વલસાડ પોલીસ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગુનાના કામે ઘરફોડ ચોરીનો પ્રયાસ થયેલ તે બનાવવાળી જગ્યા પર સીસીટીવી ચેક કરતા 3 શંકાસ્પદ ઇસમો શંકાસ્પદ હરકત કરતા નજરે પડતા એમસીઆરના આધારે તપાસ કરતા આરોપીઓને ઓળખી પાડી પકડ્યો છે અને ગુના સંબંધિત પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતા વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી કરી છે. સદર કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીડી જીતિયા વલસાડ સિટી પોલીસ સ્ટેશન વલસાડ નાઓની સૂચના અને સતત માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. ઇન્ડિયન પિનલ કોડ કલમ 380, 454, 411, 114 મુજબ કાર્યવાહી કરવામાં આવતા 3 ચોર અશ્વિન ધવશનુભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ 20, વિનોદ મેલાભાઈ દેવી પૂજક, યોગેશ ઉર્ફ પિન્ટુ, મથુરભાઈ દાંતાણી ઉંમર વર્ષ 23 ને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપીમાં આરપીએફ જવાનોનું ફ્લેગ માર્ચ યોજાયું. એસજીઆઈ ઇન્ટરનેશનલના કામદારોએ કંપની વિરુદ્ધ શ્રમ આયુક્ત કચેરીએ કરી ફરિયાદ. ઘરફોડ ચોરીને અંજામ આપનાર 3 આરોપીઓની કરાઈ ધરપકડ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. નમસ્તે. શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ. આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે. આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે. ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ. નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે. વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી. છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું. વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે. 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે. આભાર. नमस्कार, मैं बिनी पॉल
प्रिंसिपल श्री एलजी हरिया मल्टीपर्पज़ स्कूल। मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 इयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए। सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे। सो विश यू ऑल द बेस्ट। मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरियाणा एलजी रोटरी हॉस्पिटल, सिटी न्यूज़ को बहुत बधाई देता हूं कि इन्हें सक्सेसफुल 26 इयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है। अभी तक जो इनने काम किया है बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना बहुत ही उल्लेखनीय काम किया है। स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं। और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं। मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें। धन्यवाद। વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી। આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન। વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી। મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈએ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે। અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત। વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે, તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। દિન પ્રતિદિન
જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહે. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખોલી છે, પ્રજાની પણ આંખ ખોલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને તમામ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે
ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આજે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ
વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે. અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम
बहुत ही अच्छा काम कर रही है। वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं, हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं। इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ। धन्यवाद।